એના ખભા પકડી લીધા, વાહ ભાઈ બંધ, આજ તે મારી લાજ રાખી લીધી, આ તું ના હોત તો હું મા સામે છતો થઈ જાત. ભગવાને બાળક ઉપર કૃપા કરી. પ્રભાવતીએ જોયું કે હમણાં ઘરે હતો, અહીંયા આવ્યા તો પાછો અહીંયા ઘરે આવી ગયો છો. અને પૂછ્યું એકવાર ઈશ્વરને, કનૈયા હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે તારો હાથ પકડીને નીકળી, મને એ નથી સમજાતું કે વાં પહોંચ્યા ત્યાં પાછો મારો દીકરો કાંખમાં કેમ આવી ગયો. ભગવાને વાત કરી, જ્યારે હું કહેતો હતો ને દુખે છે, બરે છે, મને કાંઈ નહોતું થતું, હું નાટક કરતો હતો, મને એક વસ્તુ નથી થતી. પ્રભાવતી હાથ જોડીને કીધું બીજી વાર આવું કામ ના કરતો. ભગવાને હાથ જોડીને કીધું બીજી વાર મને મા પાસે ના લઈ જાતી. મને પાછો ગુસ્સો આવ્યો કે લઈ જાવ તો શું કરી લઈશ. ભગવાને હસતા હસતા કીધું કે દીકરાનો વારો પૂરો થઈ ગયો, હવે ધણીનો હાથ પકડાવી દઈશ. યાદ રાખજે, મારી જ્યારે મંડળી ભેગી થાય એમાં તારો ધણી આવીને ભેગો બેસે છે, મારા ભેગો એ બેઠો હોય, મારું કયું એ માનશે. દીકરાનો વારો પૂરો થઈ ગયો, એનો હાથ પકડાવી દઈશ. બધાને ખ્યાલ આવ્યો કે નહીં, આ તો બાળક છે, બાળકમાં ખપી જશે, આપણે મોટા ઉછી આપણા આબરૂના ધજાગરા થાય, ભાઈ કોઈ એને આડું ના આવે. આ તરફ સંયોગની વાત આવે, ગોપીની વાત આવે છે કે પહેલા પ્રભુના વાંક કાઢે, અને માનો કે થોડાક દિવસ પ્રભુના દર્શન ન થાય એટલે ગમે એ બાનું કાઢે. માં વઘાર મૂક્યો છે, થોડીક રાય આપ, રાય લેવાના બાને ઘરે આવે, નંદભવનમાં આવે, પ્રભુ પાસે આવે, માં રાંધણિયામાં જઈ અને થોડીક રાય લઈને આવે, ભગવાનને કહેતા હોય કે લે મેં તારા માટે તાજું એવું માખણ રાખ્યું, આવીને ખા. એક તરફ વિયોગની કથા, સંયોગની પણ કથા બતાવી. ગોપી પ્રભુ આવે તો પણ વાંધો, અને પ્રભુ ન આવે તો ગમે બાનું કાઢીને દર્શન કરવા આવે. આજે એક દિવસ કથા છે, પ્રભુ વાત કરી કે આજે કોઈ પરીક્ષિતે પૂછ્યું, મહારાજ મેં એવું સાંભળ્યું પ્રભુએ વૃક્ષના ભક્ષણ કર્યું, માટી ખાધી, એ કથા સમજાવો. પ્રભુએ આ લીલા શું કામ કરી તેમાં વર્ણન આપ્યું છે. પ્રભુ એક દિવસ બનાવ બને છે જ્યારે પ્રભુ બાલ સ્વરૂપમાં હતા. જ્યારે પ્રભુનું બાલ સ્વરૂપ હતું તો નકડા છોકરાને એવી ટેવ હોય કે ગોઠણિયા ભેર ચાલતા શીખે પછી પગ વાળીને ના બેસે. જો જેના ઘરે બાળક હોય એમને ખ્યાલ હોય કે બાળક ગોઠણિયા ભેર હાલતા શીખે ને પછી આમ પગ વાળી ના બે, આમથી આમ અડિયાપટ્ટી કરતું હોય, એ બાળક આમથી આમ બધે જતું હતું. કથા છે પ્રભુ અને બલરામજી આ બંને હજી ચાલતા શીખ્યા હતા. ચાલતા શીખ્યા એટલે આમ ટકી હતું કે એકવાર પગવાળી ના બેસે, બધે દૂર ને દૂર ચાલ્યા જાય. જશોદામાં અને રોહિણીમાં રાંધણીયામાં કામ કરવા માટે જાય, અને એ બંને નંદભવનના પગથિયા ઉતરી યમુનાના કિનારે આવી જાય. ગોપીની નજર ગઈ કે આ તો અહીંયા આવીને બેઠા, એટલે એકવાર પાછા લઈ જાય. પાછા લઈ જાય, જશોદા માને કહે કે માં તારું ધ્યાન નથી ક્યાંય, જોતો ખરી ઊંડા પાણી પાસે રમતા હતા. વાત કરે છે જો ઊંડા પાણી પાસે રમે છે, એટલે માં શું કરે, દીકરાને ગમે એ એક આવે, જશોદામાં અથવા રોહિણીમાં ગમે એ એક જાય, બાળકને તેડી પાછા બેસાડી દે. બે ચાર વાર આવી રીતના થયું. પછી શું કર્યું તો ગામના જ ઓલા ઝવેરી હતા, સોની કઈ આપણે ઝવેરીને બોલાવ્યા ને કીધું બે સુંદર મજાના સાંકડા બનાવી આપો, ચાંદીના મસ્તીના ઘૂઘરી વાગે એવા. કીધું કે મને ઠેઠ રસોડામાં સંભળાય એવા અવાજ આવ્યો જોઈએ, રણકાર એવો થવો જોઈએ, બનાવી આપો. પેલા ઝાંઝરા બનાવી આપ્યા. એકવાર તો ભગવાન ને બલરામજી મનથી આનંદ થયો કે નવું ઘરેણું પહેરવા મળ્યું, આનંદ થાય છે. થોડાક દિવસ થયા, વળી પાછા ઉતરે છે નંદભવનના 9 પગથિયા. જશોદામાં રોહિણીમાં અંદર રાંધણિયામાં સાંભળે કે નહીં 1 2 3 4 આવી રીતના જેવા 9 પગથિયા ઉતરે એટલે ગમે એ એકમાં આવે, પાછા બેયને તેડીને અંદર બેસાડે. કોઈ ફરવાનું શોખીન હોય, જાજો સમય ઘરમાં બેઠા રહીએ પછી એનું મોઢા ઉપર દેખાય આવે, નાનકડું મોઢું થઈ જાય. બલરામજીને જોવો તો કે એનું તો મોઢું નાનકડું થઈ ગયું, તાવ આવી ગયો. ભગવાને ઈશારો કર્યો હાલ મોટા ભાઈ આપણે જાય. બોલતા તો હજી શીખા નતા એટલે બલરામજી આમ પગ બતાવ્યા, આ જોઈ લે પગ મારા, તું પગ જોઈ લે. આપણને એમ લાગતું હતું ઘરેણા છે, ઘરેણા નથી, આ તો બંધન બેડીઓ છે, આપણે હવે ક્યાંય જઈ નથી શકતા. ભગવાને રસ્તો બતાવ્યો. શું કર્યું તો પાતળ લીધી, 2 પાતળ લઈ લીધી. ગૌશાળાના માર્ગ પાસે આવ્યા. નંદબાવાનો ક્રમ હતો કે જ્યારે ભોજન તૈયાર થાય ત્યારે એક પાતળ લઈને આવે, ગાયને ગોગ્રાસ નાખવા આવે. ગાય પગથિયા ના ચડી શકે એટલે ગાય માટે ઢાળ બનાવેલો, એ ગૌશાળાનો ઢાળ હતો. ઢાળ સુધી આવે, ઢાળ પાસે આવીને જોલું પાતળ હોય નંદબાવા ત્યાં આપે, ગાય ઉપર સુધી આવી જાય. આ શું કર્યું તું પેલી પાતળ નીચે મૂકી, પાતળ નીચે રાખી અને એની માથે બેસી ગયા અને આમ પગ ઊંચા કર્યા, લપસતા લપસતા સીધા ગૌશાળામાં આવ્યા. ત્યાં આવી ઓલા ગૌમૂત્ર અને ગોબર એમાં અંદર આમ જઈને પગ ઘસવા લાગ્યા.
ભગવાને મોટા ભાઈને કીધું જેમ હું કરું એમ કરતા જાઓ. પગ ઘસ્યા એટલે શું થયું, ઓલું ગોબર હતું બધું એ ઓલી ઘૂઘરીમાં ચોટી ગયું. પછી ગોબર બધું ચોઈટું છે. ભગવાન પછી પાછા ભગવાન અને બલરામજી ત્યાં સુધી ગયા. પાછા એકવાર જમનાના કિનારે જઈને રમે. ગોપી આવીને પાછી ફરિયાદ કરી, માં તને કીધું તો ખરા, ખબર નથી પડતી, તમે સાચવો તો ખરી. મોટી ઉંમરે દીકરા થયા એટલે જો આ તમારી ભૂલ. માં આવે છે, આવી વિચાર કર્યો કાલ સુધી તો ઓલી ઘૂઘરી બરાબર વાગતી હતી, આજે શું થઈ ગયું. લાવ્યા એટલે આમ સામે રાખ્યા, જોયું એટલે ઘૂઘરી જોવા માટે જોયું તો આમાં અંદર આ રીતના આખા ગોબર ને બધા એટલા હતા. પછી ધૂળ ઘૂઘરી વાગે, કાંઈ વાગવાનું હતું. એકવાર જશોદા માં રોહિણીમાં સામું જોઈ હસતા હસતા કે એક બેન આપણા ઘરે તો કે કોક પ્રભાવના આપણા દાદાજી સસરા આવી ગયા છે. કે આપણે આને બાંધવાના પ્રયત્ન કરીએ ને આ છૂટવાના પ્રયત્ન કરે. કે છે કે આપણા ઘરે કોક આવી રીતનું જાય. મનથી વિચારો કે આપણે કહેવાય મનુષ્ય દેહ, પ્રભુ મનુષ્ય દેહ આપે એટલે આપણે જોઈએ 84 લાખ ફેરા. ઘણા લોકો એમ કહે, ઘણા લોકો આ રીતની વાત કરે કે જે આપણાને આપણા સ્વજન ચાલ્યા ગયા હોય એ જ પાછા આવે. મનથી વિચાર આવે કે સાચું કયું ખોટું કયું. વિચારજો બંને વસ્તુ સાચી. જે આપણે કહી કે આપણા જ કોઈ કુટુંબના આવ્યા છે એ વસ્તુ પણ સાચી કીધી. ઘણી વાર જોવા મળે કોઈ બાળક આવ્યું હોય એટલે એની માં કહે કે આ એકદમ મારા સસરા જેવો લાગે, આ એકદમ મારા દાદાજી સસરા જેવો લાગે. ઓલા જે બાળક હોય એ પણ વિચાર કરતો હોય દાદાજી સસરા જેવો નથી લાગતો, એ જ છું. જે ઉપર ઈશ્વરનો જે ક્રમ ચાલતો હોય કે ઉપર 3 ખુરશી ખાલી રાખી હોય, 3 ખુરશી ખાલી રાખે. અહીંયાથી કોઈ નવાનું મૃત્યુ થાય, અહીંયા કોઈ સ્વજન ચાલ્યા જાય એટલે ઉપર જાય એ ખુરશીમાં બેસે. એ પેલા ખુરશીમાં હોય એમાં બેસે. 3 ખુરશી ખાલી હોય 3 પેઢીની. મને વિચારો દાદા જે દાદાજી સસરા હોય એ કે એ સસરા અને છેલ્લે બાળકના પિતા. જ્યારે એ રીતની 3 ખુરશી રાખી હોય, ખુરશી ખાલી કરવાની વાત આવે. અહીંથી કોઈ નવા મૃત્યુ પામે એટલે ઉપર જાય એ ખુરશી માંગે બેસવા માટે જગ્યા આપો. એટલે જે સૌથી પહેલા ઉપર ગયા હોય, જે સૌથી પહેલા બેઠા હોય ખુરશીમાં, એમને કહે કે હવે તમે ખુરશી ખાલી કરી નાખો. વિચારી લો, ખુરશી ખાલી કરવી કોઈને ના ગમે. જે સત્તા છે એ ખુરશીની સત્તા એ ખાલી કરવી કોઈને ના ગમે. એટલે પેલા ના પાડે કે નહીં, અત્યાર સુધી અમને અહીંયા રાખ્યા, શ્રાદ્ધ વિધિ કરી, અમારા પિંડ ચડાવ્યા, હવે અમને જગ્યા ખાલી કરાવો છો, અમને સ્થાન આપો. એમ કે તમારા માટે ઘોડિયું તૈયાર રાખ્યું છે, તમે ત્યાં આવો. આ વસ્તુ સાચી કીધી એ ત્યાંથી ત્યાં આવે છે. જે આપણા કુટુંબના ચાલ્યા ગયા હોય એ આવે. બીજી વાત કે જે 84 લાખ ફેરાનો બનાવ એ કઈ રીતના બને. પોરબંદરમાં ખ્યાલ હોય તો તારા મહેલ છે, એમાં કોકને અંદર પૂરી દો, પછી બાયણું બંધ કરી દો એટલે ખબર ના પડે, કાંઈ દેખાય નહીં અંદર. એક જરા કંઈ દેખાતું ના હોય એમ કયો કે આખો ગોળ રૂમ છે, ચોરસ નથી, આમ ગોળ છે. કોને કયો કે આમાં આટો મારી લે, દરવાજો હાથમાં આવે ત્યાં બહાર નીકળી જાય છે. પેલો અંદર આટો મારે છે, દિવાલને હાથ દઈને હાલતા હોય, હાથમાં હેન્ડલ આવવાનું હોય ત્યારે એને ખંજવાર આવી માથામાં. એ ખંજવાર લાગી. પગેથી તો ચાલતા હતા, એ હેન્ડલ હતું એ છૂટી ગયું. પેલો ફેરો પૂરો થયો, બીજો ફેરો ચાલુ થઈ ગયો. આ રીતની વાત છે. તમે ત્યાં ફરો છો, વળી પાછા બીજી વાર હેન્ડલ હાથમાં આવવાનું હતું, ત્યાં વાસામાં ખંજવાર આવી, કંઈક બીજી સ્થાન ઉપર ખંજવાર આવી. ઈશ્વર વસ્તુ કહે છે કે નહીં, જો તમે ધ્યાનથી જીવન પસાર કરશો તો પેલા ફેરામાં તમને મુક્તિ મળી જશે. પેલા હેન્ડલ હાથમાં આવી ગયું તો તમે ભવસાગર પાર કરી રાખશો. આજ તમે સંસારના અમુક નિત્ય બંધનમાં એવા બંધાશો કે એક વારમાં હેન્ડલ હાથમાં નહીં આવે અને પાછા 84 લાખ ફેરા કેવા કીધા કે બંધન જેવા. એક વારમાં છૂટી ગયા તો તમારો બેડો પાર છે, નકર તો પછી ત્યાં 84 લાખ ફેરા ભોગવવાના છે. વાત આવી છે રોહિણીમાં, જશોદામાં વાત કરે છે. ત્યારબાદ પ્રભુ મોટા થયા, જ્યારે પેલી માટી ખાધીની વાત સાંભળી એટલે બધા ગોવાળિયા આવી જશોદામાને ફરિયાદ કરી કે માં કનૈયાએ માટી ખાધી. માં કહે છે બોલાવો કનૈયાને. પછી જોયું બલરામજી આવ્યા. પેલા બલરામજી આગળ ચાલે છે. બલરામજી આગળ આવ્યા એટલે માએ પૂછ્યું કે 9 પગથિયા હતા, 2 બારણા, એક બારણું ખુલ્લું છે, એક બંધ છે. જે બારણું ખુલ્લું હતું એમાંથી જશોદામાં દેખાતા હતા. બારણામાંથી માએ જોયું કે રામ આવે છે એટલે ત્યાં પૂછ્યું કે રામ જવાબ આપ, કનૈયાએ માટી ખાધી? બલરામજીએ ના પાડી, ના માં માટી નથી ખાધી. જોઈએ તો ના પાડી એમાં બધું આવી ગયું. પૂછ્યું માટી ખાધી? ના નથી ખાધી, એમાં જવાબ આવી ગયો. અંદર આવ્યા, બીજા બધા ગોવાળિયાને જોયા.
ખબર પડી કે નહીં, આ બધાએ આવી ને ફરિયાદ કરી. બધાની વચ્ચે જો હું એમ કહું કે નથી ખાધી તો હું ખોટો પડું. વાત કે છે યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાચરણીયમ. જ્યારે આખો સમાજ જે વસ્તુ સ્વીકારતો હોય ને તમે એકલા અલગ થાવ તો માનો કે એ વસ્તુ ના ચડાય. સમાજની આખા સમાજની તમે એક વિરુદ્ધમાં ના જઈ શકો. જ્યારે બધા વસ્તુ એક કહેતા હોય ને તમે એકલા એ વસ્તુના વિરુદ્ધમાં જાઓ, એમ નથી કીધું. વાત કરી છે કે બધા આખો સમાજ કે છે તમે એક વિરુદ્ધમાં ના જાઓ. આગળ વર્ણન કર્યું છે જ્યારે પ્રભુ હતા એમને બોલાવવામાં આવે, એક કામ કરો. બલરામજીએ જવાબ આપ્યો, નહીં માં, ખાધી નથી, મોઢામાં નાખતા મેં જોઈ, મોઢામાં મેં નાખતા જોઈ. આ રીતની વાત કરી. કીધું કનૈયાને બોલાવો. ભગવાનને બોલાવવામાં આવ્યા, પ્રભુને બોલાવ્યા. કીધું કનૈયા તે માટી ખાધી? ભગવાને જવાબ આપ્યો, નાહમ ભક્ષિત્વાનમ બ, નામાં મેં માટી નથી ખાધી. બસ પ્રભુએ તરત ના પાડી દીધી, નહીં માં, માટી નથી ખાધી. કીધું કે આ બધા ગોવાળિયાઓ વાત કરે છે, બધા ગોવાળિયા ખોટું બોલે છે. માં, તારો દીકરો હું કેવાવ, તારે મારી વાત મનાય, એ બધાની વાત ના મનાય, તમે મારી વાત માનો. એ રીતના વાત કરી. કીધું મોટો ભાઈ કહે છે. ભગવાન ના પાડી, નહીં, મોટો ભાઈ કોઈ દી નાખી કે મેં માટી ખાધી. મોટો ભાઈ એમ કોઈ દિવસ ના બોલે કે મેં માટી ખાધી. શું કામ? બલરામજી જે હતા એ ભગવાનની બધી લીલાથી જાણકાર, એમને ખ્યાલ હતો પ્રભુ કઈ લીલા શા માટે કરે છે. એટલા માટે બલરામજી કેવી દિવસ નાખીએ કે નથી મેં પ્રભુએ માટી ખાધી. આ વસ્તુ કીધી ત્યારે એકવાર મનથી વિચારો તો ખ્યાલ આવે, બલરામજી એમ તો નથી કીધું કે માટી ખાધી. એમણે શું કીધું હતું કે ગઈ મોઢામાં નાખતા જોઈ. આ વસ્તુનો જવાબ આપ્યો. માએ કીધું એક કામ કર, તારું મોઢું ખોલ, હું જોઉં કે મને દેખાય કે તે માટી ખાધી છે, અંદર માટી ક્યાંક ચોટી હશે, જો ખાધી હોય તો અંદર હશે ક્યાંક. મોઢું ખોલ. મોઢું ખોલીને જોઉં. પ્રભુએ મુખમાં અંદર આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. પ્રભુએ મુખ ખોલ્યું એટલે અંદર આખું બ્રહ્માંડ દેખાણું. યશોદામાં જોવે છે બ્રહ્માંડને ફેરવતા ફેરવતા પૃથ્વી દેખાણી, એને ફેરવતા ફેરવતા ભારત વર્ષ દેખાણું. એ આમ ફેરવતા ફેરવતા જોયું તો અંદર વ્રજ દેખાણું. વ્રજમાં જમનામાનો કિનારો દેખાણો, ગોકુલ ગામ દેખાણું, અંદર નંદ ભવન દેખાણું, અને એની અંદર જશોદામાં અને ભગવાન પોતે દેખાણા. બધું આ બધા દર્શન કર્યા એટલે એકવાર માં જોઈ અને વિચાર કરી ગયા કે આના મુખમાં આખું બ્રહ્માંડ છે, આમાં માટી ક્યાં ગઈ મને કાંઈ ખ્યાલ નહીં પડે. જે આમ વિચાર કર્યો હતો કે આમ હાથ ઉગામી રાખ્યો કે જરાક માટી દેખાય એટલે હું તને મારું, શિક્ષા આપું. જે હાથ ઉગામ્યો તો એ આમ જોડાઈ ગયો સામે, હાથ જોડી દીધા છે. ત્યારબાદ પ્રભુ માયાના ઉતરણ કરી અને બધી લીલા ભૂલાવી દીધી. પ્રભુએ બધી લીલા ભૂલાવી દીધી. પ્રભુએ માટી શું કામ ખાધી? કોઈ પૂછે, યાદ રાખજો, વ્રજની રજ છે એ પવિત્ર કહેવાય. આપણે ચરણામૃત તરીકે લેતા હોય એ વ્રજરજ છે એ ખૂબ ઉત્તમ કહેવામાં આવી. એટલે કહેવાય કે રજ શું કામ લીધી? જ્યારે પૂતના બધા ગામડાને વટાવીને આવી એટલે એના શરીરની અંદર જે બધા નાનકડા બાળકો હતા એમના પણ પ્રાણ હતા. પ્રભુએ પૂતનાના પ્રાણ ખેંચ્યા, એની સાથે સાથે બાળકોના પણ પ્રાણ ખેંચી લીધા. એ બધા બાળકોને અત્યાર સુધી પ્રભુની અંદર હતા. પ્રભુએ કીધું કે લ્યો વ્રજરજ જેવી પવિત્ર વસ્તુ લ્યો અને તમે હવે મુક્ત થાવ, હવે તમે મુક્ત થઈ જાઓ. પ્રભુએ એ રીતના એ બાળકોને મુક્તિ આપવા માટે વ્રજરજ ખાધી. એ બધું પ્રભુની લીલા કીધી, કથાને વર્ણન કર્યું. ત્યારબાદ એ બધા ગોકુલમાં અલગ અલગ ઉત્પાતો શરૂ થવા લાગ્યા. સટ્ટાસુર નામનો અસુર આવ્યો, પ્રભુએ એને માર્યા. તૃણાવટ જે વંટોળિયાનું રૂપ લઈને આવ્યો, વંટોળિયો આવીને પ્રભુના સ્વરૂપને ત્યાંથી પધરાવીને ઉપર લઈ ગયા. એ બધા ભગવાનને એ રીતના ઉપર લઈ ગયા. ત્યારે પ્રભુએ આખા બ્રહ્માંડનો ભાર પોતાનામાં લઈ લીધો. તૃણાવટને માર્યા, ધરતીમાં દબાવી દીધા, મારી નાખ્યા. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે હવે ગોકુલમાં ઉત્પાતો ઘણા થવા લાગ્યા. નક્કી થયું કે હવે આપણે આ ગોકુલમાં નથી રહેવું, બીજે ક્યાંક રહેવા માટે જાય. વૃંદાવન ધામ તે પ્રસન્ન કર્યું. બધા ગોકુલના કે છે વ્રજવાસીઓને નંદબાવાએ કીધું એક કામ કરો, તમે બધા અહીંયાથી ઘરમાં જે કિંમતી સામાન, ઘરવખરી છે તમારી, ગાયો, બધો કિંમતી સામાન એ લઈ અને મારી સાથે ચાલો. બધાએ ગાડા બાંધ્યા, ગાડા બાંધી અને તે બધા ગયા છે. બધા આવ્યા, કીધું હવે આપણે અહીંયા નવું ગામ વસાવીએ. વૃંદાવનની રચના કરી. કીધું નવું ગામ કઈ રીતના વસાવવું છે? એટલે બધી ગાયો હતી, ગોવાળિયાઓ હતા, એમણે કીધું કે આપણે ધર્મ કેનાથી ચાલે? તો કે આપણી ગાયોથી. એક કામ કરો, ગાયને છૂટા મૂકી દો. ગાય જ્યાં જઈ અને જ્યાં બેસે ત્યાં આપણે આપણું ઘર બાંધી દેવાનું.
જ્યાં ગાય બેઠી ત્યાં ઘર બાંધશું આપણે, આ રીતના વાત કરી છે. જ્યાં ગાય બેઠી ત્યાં એનું ઘર બની જાય. આ બધી ગાયોને છૂટી મૂકી અને ગાયો આમ હારબંધ તો બેસે નહીં. ગાયોની ટેવ હોય આમ છૂટી છવાયેલી બેસે, આખા કુંડાળા કર્યા હોય. તમે જોવો હવે તો બધા લોકો અલગ અલગ પાછા નવા ટેનામેન્ટ બાંધતા ગયા, બાકી એ જૂનું વ્રજ હતું, જે જૂનું વૃંદાવનની ભૂમિ અત્યારના થોડી ઘણી એ રીતની જ જોવા મળે. ચાલો આપણે સેટેલાઇટ વ્યૂ કહીએ, સેટેલાઇટથી તમે જુઓ ને તો તમને આમ અડધો ચંદ્ર થતો હોય ને એવી રીતના દેખાય. વૃંદાવનનો આકાર કેવો હતો? આમ અર્ધચંદ્ર આકાર. એ શું કામ? તો કે આ રીતનું વર્ણન કીધું કે જે સેટેલાઇટ વ્યૂથી તમે જુઓ ને તો તમને આ રીતના દેખાય. ગાયો જે રીતના બેઠી તે રીતના વચ્ચોવચ્ચ નંદ ભવન બનાવવામાં આવ્યો. આ બધા આ રીતના આજે વૃંદાવનમાં રહેવા આવ્યા એટલે પ્રભુનું એક નવું નામ પડ્યું, શ્રી બાકે બિહારી લાલ કી. પ્રભુના બાકે બિહારી લાલ કહેવાના વૃંદાવનમાં. પછી વત્સપાલ ગોપાલ લીલાની શરૂઆત કરી. ભગવાન આવ્યા છે નંદ બાવા પાસે. કીધું પિતાજી બાવા કહેતા. ભગવાનનો ક્રમ હતો કે હંમેશા નંદરાયજીને બાવા કહીને બોલાવતા. કે છે બાવા હવે અમે એવડા તો મોટા થઈ ગયા, ભલે ગાયો નહીં તો કાંઈ નહીં, વાછડા તો ચરાવી જ શકીએ. કીધું વાછડા અમને આપો, એ લાભ અમને આપી દો. પ્રભુ પોતાના જે બધા મિત્રો હતા એમને સાથે લઈ આ રીતના વાછડા ચરાવવા જાય. ક્રમ બન્યો, પ્રભુ રોજ વાછડા ચરાવવા જતા. ત્યારે બ્રહ્માજીને અભિમાન આવ્યા. બ્રહ્માજીને પ્રભુના સ્વરૂપમાં શંકા ગઈ. પ્રભુના સ્વરૂપમાં શંકા ગઈ એટલે બ્રહ્માજી એકવાર કહે છે કે આને ઈશ્વર કહેવાય? વિચાર તો કરો, આનું સ્વરૂપ તો જોવો. લોકો આને ભગવાન માને છે, આને કઈ રીતના ભગવાન માનવા? પ્રભુની અમુક પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી પ્રભુ વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી કેશ ના કાપે, કેશ ગુથન નતા કર્યા, વાળ નહીં કાપવાના. પછી બીજી પ્રતિજ્ઞા, પગમાં ચંપલ નહીં પહેરવાના. હતું કે જ્યાં જેટલો સમય વ્રજમાં રહીએ એટલો સમય પગમાં કાંઈ નહીં પહેરે. અલગ બીજી પ્રતિજ્ઞા કે ગામનો સીમાડો નહીં વટે. જ્યારે તમે મનથી વિચારો, ગોકુલ અને વ્રજ આ બંને વચ્ચેનો અંતર કેટલો જોઈએ. ગોકુલ જે હતું ત્યાંથી મથુરા કેટલું આઘું થાય? તો કે સાવ થોડુંક આઘું. ગોકુલથી મથુરા જરાય આઘું નહીં, સાવ થોડુંક આઘું. હવે તો પુલ બન્યો એટલે આમ 30 કિલોમીટર આઘું જવું પડે. ત્યારે એ સમય તો એવો હતો કે આમ ખાલી વિચારો કે પ્રભુનું જે સ્વરૂપ હતું તરીને સામેના કાંઠે જાય ને તો એ 2 કલાકની અંદર પાછા આવી જાય. પ્રભુએ કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો કે નહીં લાવો ને મારી મા પાસે જઈ આવું, દેવકી પાસે જઈ આવું, વસુદેવજી પિતા પાસે એકવાર જઈ આવું. નહીં, પ્રભુએ એ વિચાર કોઈ દિવસ ના કર્યો. આજ પ્રભુ એક નિયમ હતો કે કોઈ દિવસ ગામનો સીમાડો નહીં વટવું. પ્રભુ વ્રજની બહાર કોઈ દિવસ ના ગયા. જે 11 વર્ષ 52 દિવસ રહ્યા એ કોઈ દિવસ વ્રજની બહાર નથી પધાર્યા. પ્રભુના બધા નિયમ હતા. આ બધું જોયું એટલે એકવાર બ્રહ્માજીને શંકા ગઈ, આને ઈશ્વર કહેવાય? જોવો તો ખરી, પગમાં એને ચંપલ નથી પહેર્યા, પગમાં પગરખા નથી, પીળા કલરની તો સાદી એવી પોતળી પહેરી છે, આમથી આમ હળિયાપટ્ટી કરે છે, અને કઈ ભગવાન થોડા કહેવાય? પ્રભુના સ્વરૂપમાં શંકા ગઈ. ગળામાં તુલસીની માળા છે, જ્યારે ઈશ્વર કેને કહેવાય? એના ગળામાં તો રત્ન જડિત માળા હોય, આ તો ગળામાં તુલસીની માળા પહેરે છે. માથે હાવ મોરના પીછાનો મુકુટ છે, જ્યારે પ્રભુ ઈશ્વર એવો હોય કે જે સોનાના રત્ન જડિત મુકુટ પહેરે. કીધું કે આને થોડા ઈશ્વર કહેવાય? પ્રભુના સ્વરૂપમાં શંકા કરી. આ રીતના પ્રભુમાં શંકા કરી એટલે એકવાર પ્રભુએ એની જે શંકા અભિમાન ચડ્યા એ દૂર કરવા માટે નાનકડી કથાને નિમિત્ત કરી. પ્રભુએ વનભોજનની કથા નિમિત્ત કરી. બધા બાળકોને કીધું કે આપણે વનભોજન કરીએ. બધા ભેગા થઈ વનમાં જાય, બધા પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક ભોજન લઈને આવો. પ્રભુના આપણે જોઈએ તો વ્રજની અંદર મુખ્ય આપણે 3 સ્વરૂપ કીધા મહત્વના: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. આ જે કથા છે દેવદમનની કથા. દેવદમનની કથા બ્રહ્માજીના અભિમાન તોડ્યા. બ્રહ્માજીને અભિમાન આવ્યું તો એમના અભિમાનને તોડ્યું છે પ્રભુએ. વનભોજનની કથાને નિમિત્ત બનાવી. નક્કી કર્યું બધા ભેગા થઈને બેસશું. બધા મિત્રોને કીધું તમે કંઈક ને કંઈક લઈને આવજો. જંગલમાં બધા ગાયો અને વાછરડા હતા એ પોતાના ચરવા માટે મૂકી દીધા. પ્રભુ વચ્ચે બેઠા, આજુબાજુ બધા સખાને બેસાડ્યા. એક જણાએ કીધું કનૈયા, મારી માતા જે છે એને બીજું કાંઈ ના આવડે પણ એને ગોળ પાપડી બહુ મજાની આવડે, લે આ તું એક ચાખ. પ્રભુએ લઈ અને આમ એકવાર 2 આંગળીની વચ્ચે રાખી.
બીજાએ વાત કરી કે મારી માતાને બીજું કઈ નહીં, ખાખરા બનાવતા બહુ સુંદર આવડે, અલે એક ખાખરો તું ચાખ. પ્રભુએ ખાખરો લઈને રાખ્યો, બે આંગળીની વચ્ચે આમ દબાવી દીધો. એક જણાએ કીધું મારી માનો અથાણા બહુ સુંદર થાય. આપણને એમ લાગે કે આટલી વસ્તુ બધી માપસર નાખી દો એટલે અથાણું બની જાય, નહીં, અથાણા જેના હાથના બને એના જ બને, બધાના હાથના નથી બનતા. ઢોકળા ને ખાતા હોય એનો હાથો જેના હાથે આવે એના હાથે આવે, ઘણા એમ કે જેનો મગજ ગરમ હોય ને એના હાથે આવે, આ વસ્તુ કહેવાય. ઘણા લોકો એમ કહેતા જેનો મગજ ગરમ હોય એના હાથે એ હાથો વધારે જલ્દી આવે. કીધું એક અમુકના હાથની કલા હોય, એ પ્રભુએ અમુકને એમાં જે કૃપા કરી એમના અમુકમાં જ કરી છે, બધાને કૃપા નથી મળી. હજી વાત કીધી એક આ રીતના એક બાળકે કીધું કે મારી માને અથાણા બહુ મસ્ત આવડે, જો આજ ગુંદાનું અથાણું લઈ આવ્યું, લે આ તું એક ચાક. પ્રભુએ લઈને આમ અંગૂઠા ઉપર પહેરાવી દીધું ટોપીની રીતના, એક ગુંદું લીધું. એક જણા વાત કરી મારી માને ભાત વઘારતા બહુ મસ્ત આવડે, એ કીધું હું આજ વઘારેલા ભાત લઈ આવ્યો. કીધા પ્રભુને ભાત આપ્યા, તે હથેળીમાં વચ્ચે રાખ્યા, હાથમાં પ્રભુએ આખો થાળ રચી દીધો, બધું આમ હાથમાં સજાવી દીધું હતું. પૂછ્યું તમે કાંઈ નથી લાવ્યા? કનૈયાને પૂછ્યું કનૈયા તું શું લાવ્યો? મને ખબર હતી કે તમે બધા આટલું બધું લઈને આવશો એટલે પછી હું કાંઈ ના લાવ્યો, હું તમારું બધાનું આટલું થોડું થોડું ચાખ્યું એમાં મારો તો પેટ ભરાઈ જશે. એ સમયે પ્રભુનો એક મિત્ર હતો જેનું નામ હતું મધુમંગલ. મધુમંગલ હતો એ બિચારા ગરીબ સ્થિતિવાળો, એટલે એ કાંઈ લાવ્યો નહોતો. એટલે બધાએ એને પૂછ્યું તું શું લાવ્યો? પેલો એકવાર ઘરે આવ્યો છે, વિચાર કરે મારા ઘરમાં શું છે. મા પાસે આવ્યો, મા બધા મિત્રો કંઈક ને કંઈક લઈને આવ્યા, બધા ભગવાનને આપ્યું, મને કંઈક આપ. કીધું કે નહીં આપણી પાસે કાંઈ નથી દીકરા, આપણા ઘરમાં કાંઈ વસ્તુ નથી કે હું તને બનાવી આપું. વિચારજો એ બધા ભગવાનના ભક્ત હતા, પ્રભુ સાથે આખો દિવસ રહેતા, છતાં પણ તમે એક વસ્તુ જુઓ, ઘરમાં રાંધવા માટે અનાજ નહોતું. મેં વાત કરી એવી રીતના કોઈને એમ લાગતું હોય ભક્તિ શૈલી છે તો વિચારી લ્યો, આ બધા ઉદાહરણ જોવો, બધા પ્રભુના નિસ્વાર્થ ભાવી ભક્ત હતા, પ્રભુ પાસે કોઈ દિવસ માંગ્યું નહીં. મધુમંગલની કથા છે કે એ ઘરમાં કાંઈ નહોતું, માએ શું કર્યું હતું કે એક દોણી ભરી દીધી, કીધું કે આમાં છાશ છે બાકી કાંઈ નથી. આપણે છાશ નહીં, ગોરસની કથા છે. આપણે અમુક અત્યારના સમયમાં છાશ લઈ છીએ, જ્યારે એ સમય એવો તો ગોરસ લેવાતું. ઘણા એમ કે ગોરસમાં છાશમાં શું ફેર, ગોરસના નામે અત્યારના આપણે છાશ લઈએ છીએ, બાકી હકીકતમાં ગોરસ અલગ કીધું. આખું એમ જાડું ઘાટું હોય છે જ, અને માથેનો ભાગ હોય ઉપરનો, ઓલું ઉપરના ભાગમાં થોડુંક માખણ વધારે તરતું હોય એને ગોરસ કીધું. એમાંથી માખણ તરતું હોય, આખી સેજ ઘાટું હોય. છાશ એટલે શું તો કે સૌ પાણી જેવું થઈ ગયું, સૌ દ્રવ્ય ના હોય, એમ થોડુંક ઘટ દ્રવ્ય હોય, ગોરસ એને કીધું. કીધું કે ખાટી એવી છાશ લઈને નીકળ્યો, લઈને જાય છે. અધવચ્ચે વિચાર આવ્યો હું એકવાર ચાખી તો જાઉં કે પ્રભુને દેવા જેવું છે કે નહીં. ચાખવા માટે જરાક ચાખ્યું એટલે એવી ખાટી હતી, વિચાર કર્યો કે અમારે પ્રભુને કેમ દેવી, બધા મારી માની મસ્કરી કરશે. વિચાર કરે છે બધા મારી માની મસ્કરી કરશે, આની માને કાંઈ નથી આવડતું કે આવી ખાટી છાશ લઈને આવ્યો. એટલે ત્યાં ઊભા રહી અને ત્યાં જ કીધું કે હું અહીંયા જ પી જાઉં. પ્રભુ આમ દૂરથી જોયું, પ્રભુ આમ દૂરથી સાથ પાડે છે મધુમંગલ ભાઈબંધીમાં એકલા એકલા ના ખવાય. ત્યાંથી આમ સાથ પાડી, ત્યાંથી પ્રભુએ દોટ મૂકી, દોડતા દોડતા આવ્યા. જોયું પ્રભુ આવે છે એટલે શું કર્યું, દોણી હતી આખી આખી ઊંધી વારી દીધી, ફટ કરતા પી ગયા. આખી દોણી ઊંધી વારી એટલે બાળક આખી એક સાથે બધી છાશ ના પી શક્યા. ખમા શ્યામ સુંદર સિંહ અમને મહારાણીજી કી, વલ્લભાધીશ કી.
કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે જોઈએ તો કૃપા કેટલી પ્રાપ્ત થાય છે. અને જે મેં કીધું ગુરુની કૃપા ઉતરી જાય તો બધું આવી જાય. એમ જોઈએ તો કેટલી કૃપા પ્રાપ્ત થઈ આપણા ઉપર. એટલે આપ શ્રી હરિરાયજી પણ આપણે ત્યાં પધાર્યા. અને જોઈએ તો આપને શશી રાજા પણ આપણે ત્યાં પધાર્યા. બસ આશીર્વાદ આને જ કહેવાય. એક સાથે આટલી બધી પ્રાપ્તિ થઈ આપણને. કે આપણા એટલા નસીબ સારા હોય કે આપણા એટલા સત્કર્મ કે આપણે આંગણે બધા પધાર્યા. ગુરુ કરજે બસ આશીર્વાદ આપો કે હવે આગળ ચાલો. કથામાં આપણે આવીએ. મૂળ કથામાં ત્યારે પ્રભુ વનભોજન કરવા બેઠા. મધુમંગલ પાસે દોડતા દોડતા આવ્યા. એટલે પેલા મધુમંગલે આખી દોણી ઊંધી વારી દીધી. વારી એટલે એકવાર પ્રભુ દોડતા દોડતા પાસે આવ્યા. જે થોડું ઘણું બાળક હોય એના મુખમાં એક સાથે આખી દોણી જેટલી તો છાશ જાય નહીં, થોડીક નીચે ઢોરાવા લાગી. એટલે દાઢી પાસેથી નીચે ઢોરાતી હતી. પ્રભુએ આવી ત્યાં આવીને છાશ હતી એને સ્વીકારી. પ્રભુએ એ મધુમંગલની એઠી છાશ હતી. જે બ્રહ્માજીને વિચાર આવ્યો કે આને થોડા ઈશ્વર કહેવાય. બ્રહ્માજીએ શું કર્યું તો કે આ બધું લીલા થઈ ત્યારે પાછળથી બધા વાછરડાને એકવાર ઉપાડી લીધા. જે બધા નાના નાના વાછરડા હતા એને ઉપર બ્રહ્માજી ઉપાડી લીધા. આજે બધા પ્રભુએ વિચાર્યું કે આપણા વાછરડા નથી અહીંયા ક્યાંય દેખાતા. એટલે પાછળ શોધવા માટે ગયા. બધા શોધતા હતા. એમાં પ્રભુને ખ્યાલ આવ્યો કે બધા બાળકો પણ નથી. જે બધા ગોવાળિયા હતા એ લોકો પણ ન દેખાણા. એમને પણ બ્રહ્માજીએ ઉપાડી લીધા. પ્રભુએ અંતર્ધ્યાન થઈ અને વિચાર કર્યો કે આ બધું બ્રહ્માજીએ કર્યું. તો બાદ બ્રહ્માજી આવ્યા છે. પ્રભુ બ્રહ્માજીનો રૂપ લઈ અને જ્યાં બ્રહ્માજી બિરાજે એના રાજમહેલમાં આવ્યા. ત્યાં આવ્યા છે. જે બધા સિપાહીઓ હતા એમને વાત કરી કે જુઓ હું તમારો સાચો માલિક છું. હું હકીકતમાં બ્રહ્માજી છું. અને જે પાછળ આવે મેં એવું સાંભળ્યું છે કે એક માયાવી રાક્ષસ છે જે હમણાં બધાનો રૂપ લઈને ફરે છે. પાછળ આવે તો એને પકડીને લઈ આવજો. ભગવાન હતા બ્રહ્માજીનું રૂપ લઈ અને બ્રહ્માજીના આસન ઉપર આવીને બેઠા. એ સિંહાસન ઉપર બેઠા અંબાજુ જે હકીકતમાં બ્રહ્માજી આવ્યા. બધા સિપાહીઓ એને પકડીને લઈ આવ્યા. પકડીને લાવ્યા છે કે બોલો મહારાજ આ આવી ગયા, હવે આનું શું કરીએ. બ્રહ્માજી જોવે તો એમને ઈશ્વર દેખાય, ઓલા બધા સેવકો જોવે તો એને બ્રહ્માજી દેખાય. આ રીતના પૂછ્યું. પ્રભુએ વાત કરી કે નહીં એક કામ કરો, ટાપલાબાજી ચાલુ કરો. શું કામ તો કે માથામાં અભિમાન આવ્યું એ દૂર કરવામાં આવ્યું. આપણે જોઈએ જ્યારે અમુક અપરાધ થાય ત્યારે અમુક ભૂલથી જ દૂર કરવામાં આવે. ઘણા બધા એવા અપરાધ હોય જે અલગ અલગ ભૂલોથી દૂર કરવામાં આવે. રામાવતારનો પ્રસંગ છે. જ્યારે પ્રભુ રામ હતા એ ખબર પડી કે સીતાજીનું હરણ થયું એટલે બેસી ખૂબ રુદન કરે છે. ત્યારે શિવજી વાત કરે છે પાર્વતીને, જો તો ખરી ઈશ્વર આજ કેટલા દુઃખી થયા. કથા છે પાર્વતીજીને શંકા ગઈ. વિચાર્યું કે આને ઈશ્વર કહેવાય, ભગવાન કહેવાય કે જે આવી રીતના રુદન કરે. વિચાર કરે કે આને થોડા ઈશ્વર કહેવાય. આ રીતના બધા મનમાં વિચાર આવ્યા. એકવાર પરીક્ષા કરવાનો વિચાર કર્યો. ત્યારે સતી માં બિરાજતા. જે પાર્વતી અત્યારના કહીએ ત્યારે સતી ભવાની હતા એ સમયની વાત. સતી ભવાની વિચાર આવ્યો, શંકા ગઈ છે, પરીક્ષા કરવા આવ્યા. શું કર્યું સીતાજીનો રૂપ લઈ અને આમ સામે આવી ગયા. જે સામે આવ્યા ત્યારે એકવાર પ્રભુ હતા એ રામ ભગવાને વાત કરી કે ઓહોમાં એકલા એકલા આવ્યા, શિવજીને સાથે ના લઈ આવ્યા. ત્યારે ખબર પડી કે નહીં હું આજે સીતાજીના રૂપમાં જાનકીના રૂપમાં આવી છતાં મને ઓળખી ગયા અને નક્કી ઈશ્વર જ છે. ત્યારે શિવજીને ખ્યાલ આવ્યો. જ્યારે આ રીતની પરીક્ષા કરી આમ શિવજી કહે છે કે તમે આટલા આ બધા અપરાધ કર્યા. પેલો અપરાધ તો એ કે તમે ઈશ્વરમાં શંકા કરી, બીજો કે શંકા તો કરી પાછી આવી પરીક્ષા કરી. અને પરીક્ષા એ કેવા રૂપની કરી જે રૂપને હું માં તરીકે જોઉં છું. ત્યારબાદ એ રૂપના કારણે પછી શિવજી એને સ્વીકાર ના કરી શક્યા એટલે સતી બરીને ભસ્મ થયા. બીજો રૂપ પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપે થયો. અને આ રીતના બ્રહ્માજી હતા એમણે પણ ખોટી મનમાં શંકા કરી. એનો આ રીતના શંકાનું સમાધાન કર્યું, દૂર કરી શંકા, ઈશ્વરને ઓળખો. બ્રહ્માજીને દૂર કર્યા. વાત કથા છે કે બ્રહ્માજી જ્યારે બધા ગોવાળિયાને જે વાછડાઓને લઈ ગયા, પ્રભુએ શું કર્યું કહેવાય કે આપણું પૃથ્વી ઉપરનું અને આકાશનું દિનમાંગ થોડુંક અલગ ચાલે. આપણે ત્યાંનો સમય ત્યાં કરતાં વધારે ઝડપથી ચાલતો હોય, ત્યાં ધીમે ધીમે સમય ચાલે.
આનો જો ત્યાંનો એક દિવસ અહીંનો ખૂબ લાંબો દિવસ થઈ જાય, એ રીતની વાત હતી. આજ બધા પ્રભુ હતા એણે શું કર્યું, પોતામાંથી અલગ અલગ સ્વરૂપ ઉત્પન્ન કર્યા. જે બધા બાળકો હતા એ પોતામાંથી ઉત્પન્ન કર્યા અને છોડી દીધા. વાત છે કે બધા આ રીતના વનભોજન કર્યા. ભગવાન બધા બાળકોને લઈ અને નીચે આવ્યા, પાછા ભૂલોક ઉપર આવ્યા. ભૂલોકમાં આવ્યા, વનભોજન પાછું ફરીથી પૂર્ણ કર્યું. પૂર્ણ કરી પ્રભુ ખ્યાલ આવ્યો, બ્રહ્માજીને ભૂલ સમજાણી એટલે વિચાર કર્યો કે હું પ્રભુ પાસે જાઉં, વંદન કરું. પ્રભુએ ના પાડી, પ્રભુ દૂર ચાલ્યા ગયા. બ્રહ્માજી માછલાનું રૂપ લઈ જમનાજીમાં આવ્યા. વિચાર્યો પ્રભુ ભોજન કરીને હાથ ધોવા માટે આવશે, હાથ ધોવા માટે આવશે ત્યારે હું સ્પર્શ કરીને એકવાર માફી માંગી લઉં. ભગવાને માથાના કે હાથ ધોયા જ નહીં, જે ઉપેણો હતો એમાં લોહી નાખ્યા, સાફ કરી નાખ્યા. ભગવાને એવી રીતના સામે લીલા કરી કે હું હાથ ધોઈ નાખું. શું કામ? તો કે નહીં, તમે ભૂલ શું કરી, મારાથી મારા ભક્તોને દૂર કર્યા. પરીક્ષા તો જોવો તો હમણાં આવશે કથા, ઇન્દ્રએ પણ કરી. ઇન્દ્રએ પરીક્ષા કરી ત્યારે પ્રભુ ઇન્દ્ર ઉપર ખુશ થાય છે કે ઇન્દ્ર તમે પરીક્ષા કરી પણ એવી સારી કરી કે જે બધા મારાથી દૂર હતા એ પણ એકવાર ભેગા થઈ ગયા. જે બ્રહ્માજીએ કેવી પરીક્ષા કરી, બધા પોતાના જે બધા મિત્રો હતા એને દૂર કરી દીધા, ભક્તોને દૂર કર્યા. એટલા માટે આજ પ્રભુને ગુસ્સો આવ્યો, બ્રહ્માજી ઉપર ગુસ્સો આવ્યો, એમના અભિમાનને તોડ્યા. દેવદમનની કથા. બીજી કથા આવે કાલ્ય દમનની. પ્રભુએ કાલ્ય નાગ હતો એ જમનાજીના જલમાં, જલ અત્યંત જે નાગના હિસાબે ઝેરીલું થઈ ગયું. જલમાં ઝેર હતો, યમુનાજી આખા શામ બની ગયા હતા. યમુનાજીનો જે આખો વર્ણ કલર હતો, જે આપણે કહીએ રંગ, આખો રંગ બદલી ગયો. પ્રભુ અંદર પધાર્યા. એક નાનકડી રમતને રજૂઆત કરી, નાનકડી કથા નિમિત્ત બનાવી. ગેડી દડાની રમત, નાનકડી રમતને નિમિત્ત બનાવી, અંદર દડો નાખ્યો. આપણે ત્યાં જોઈએ તો છોકરાઓનો એક ક્રમ હોય કે બારે આ રીતના દડાથી રમતા હોય એટલે એમ કહે કે હવે તારાથી દડો અંદર ગયો તો તું જઈને લઈ આવ. એ રીતના પ્રભુથી અંદર દડો ગયો, બાળકોએ કીધું કે હવે તું જ જઈને લઈ આવ કે નહીં. પ્રભુ અંદર દડો લેવા માટે આવ્યા. અંદર આવ્યા છે જે બધા કાલ્યનાગની પત્નીઓ હતી, એમણે વાત કરી કે તમે અહીંયા શું કામ આવ્યા. કીધું કે ચાલ્યા જાઓ, અમારા માલિક છે એ ઉઠશે તો એમને ગુસ્સો આવશે, તમે એમનાથી નહીં બચી શકો. પ્રભુએ બોલાવ્યું તમારા માલિકને. આવી અને પ્રભુએ કાલ્યનાગને એકવાર નાથી નાખ્યા. કાલ્યનાગ નાખા નાહી થાય છે, માથે આમ થઈ કરીને નાચ્યા. પૂછ્યું, કીધું તું આ કિનારો છોડીને ચાલ્યો જા. એટલે પેલા એ ના પાડી કે નહીં, મને ગરુડજી સાથે વેર છે. વાત કરે કે મને ગરુડજી સાથે વેર. ગરુડજીને શ્રાપ હતો કે તમે આ કિનારા ઉપર નહીં આવી શકો. ગરુડજીને શ્રાપ હતો ઋષિનો કે યમુનાના કિનારે આવતા. આપણે જોઈએ તો ગરુડનો બધો ખોરાક એ રીતનો, માછલા ને એવું બધું ખાય. હજી એ રીતનો ખોરાક એટલે કીધું, શ્રાપ આપ્યો હું અહીંયા, ઋષિએ શ્રાપ આપ્યો હું અહીંયા ઊભો રહી તપને એવું કરું છું, હવન કરું છું, તમે આવી અને આવો બધો ન જોવા જેવો ખોરાક ખાવ છો. કીધું જાઓ શ્રાપ આપું છું કે આ કિનારા ઉપર આજ પછી નહીં આવી શકો. શ્રાપના લીધે એ ત્યાં આવી ન શકતા. કીધું કે અમારે વચ્ચે વેર છે, જો હું અહીંયાથી બીજે જાઉં તો મને મારી નાખશે. પ્રભુ માથે જે થઈ કરીને નાચ્યા એનાથી શું થયું, પ્રભુના ચરણ ચિહ્ન હતા એના માથા ઉપર અંકિત થયા. આપણે વૈષ્ણવ હોય એ બધા તિલક કરીએ, મેં વાત કરી એવી રીતના. તિલક શું છે તો ઈશ્વરના જે ચરણ ચિહ્ન છે, આપણે એનો એમાં ભાવ છે. જે તિલકમાં આપણે કરીએ કે ઈશ્વરના ચરણ ચિહ્ન છે. આજ વાત કીધી, આ પ્રભુએ આ રીતના જે નાગને નાથ્યા એનાથી ચરણ ચિહ્નમાંથી આવ્યા. કીધું છે કે હવે તમે બહાર જાજો, એ તમે એને જોવો ત્યારે શું કરો. નાગે કીધું કે મારા દુશ્મન છે, જોવું એટલે એની સામે એકવાર ફેણ ચડાવીને ઊભો રહો. વાત કરી કે હવે ફેણ ના ચડાવતા માથું નમાવજો. આ બાજુ કથા છે કે એકવાર કિનારો છોડીને ગયા, ગરુડજી આમ ઉપરથી આકાશમાંથી તરત નીચે આવ્યા, બોલ હવે ક્યાં ભાગીને જઈશ. નાગે એકવાર તો ટેવ મુજબ આમ ફૂફાળો ચડાવ્યો, પછી માથું નમાવ્યું, હાથ જોડીને વંદન કર્યા. ગરુડજીએ જોયું કે નહીં, આ પણ હવે ભગવાનના જ ભક્ત છે. ગરુડજીએ ઈશ્વરના ભક્ત, એ પણ તિલક કરીને બેઠા. ત્યારે જોયું નાગને માથે પણ પ્રભુના ચરણ ચિહ્ન, એમને પણ તિલક થયું. કીધું એ સમય એવો હતો કે આપણે અંદરો અંદર એક ભક્ત બીજા ભક્ત સાથે ઝઘડા ના કરે. હવે રીત અલગ છે, ઘણીવાર જોવા મળતું હોય. ત્યારે એ સમય એવો હતો કે એક ભક્ત બીજા ભક્ત સાથે ના કરે. જો બે સામસામા વૈષ્ણવ હોય તો અંદરો અંદર માથાકૂટ ના કરે. બંને સામા હાથ જોડ્યા નહીં તો હવે આપણે મિત્ર થયા, હવે વેરઝેર દૂર થયા આપણા. વાત કરે છે કે હવે આપણે માથાકૂટ ન થાય. આ નાગ દમનની કથા.
આગળ ઇન્દ્રદમનની કથાને વર્ણવી છે. ઇન્દ્રદમન પ્રભુએ કર્યું. કથા છે પ્રભુ બધા વાછરડાને ચરાવવા ગયા, વાછરડાને ચરાવી અને પાછા આવે છે. કથા છે જોયું ગામમાં નંદ બાવા જે બધા ગામના લોકોને કહેતા હતા કે આટલા ડબ્બા ઘીના લઈ આવો, આટલા ડબ્બા આ સામગ્રી લઈ આવો, આટલી ગુણી આ વસ્તુ લઈ આવો. પ્રભુએ પૂછ્યું કે શું ચાલે છે પિતા? પ્રભુએ પૂછ્યું બાવા આ બધી તૈયારી શેની છે? નંદ બાબાએ જવાબ આપ્યો દીકરા આપણે દર વર્ષે યજ્ઞ કરવાનો આવે. પૂછ્યું કેનો યજ્ઞ? કે ઇન્દ્રનો યજ્ઞ. શા માટે? તો બાબાએ વાત કરી કે એટલે ઇન્દ્ર છે એ વરસાદ માટેના દેવ છે. જો આપણે સરખી રીતના યજ્ઞ કરીએ તો સારો વરસાદ આવે, સારો વરસાદ આવશે તો આપણે એ રીતના આપણું ગુજરાન સારું ચાલે. આ રીતની વાત કરી એટલે પ્રભુએ કીધું કે નહીં, ઇન્દ્ર જે દેવ છે એનું કાર્ય છે એ કરવાનું. સૂર્યને કેવું ના પડે કે તડકો પાડો. સૂર્યનારાયણનું કાર્ય શું છે કે તડકો પાડવાનું. એ કેવું ના પડે કે હવે ગરમી લઈ આવો. એનો સમય આવે, ઉનાળાના દિવસો ચાલુ થાય એટલે એની મેળે આપોઆપ ગરમી થઈ જાય. જોઈએ તો ઇન્દ્રનું તો એક કાર્ય છે, એમાં એના માટે કંઈ આપણે હવન થોડો કરવો પડે. એનું કાર્ય છે, એની મેળે કાર્ય કરે. આ રીતના પ્રભુએ વાત કરી. કીધું કે આપણે પૂજન કરવું હોય તો કેનું કરાય? તો ગોવર્ધનનું. શું કામ? તો કે આપણો આશ્રયદાતા છે. ગોવર્ધન જે છે એ બધી ગાયોને સાચવીને બેઠા. જો ગાય ખુશ તો ગોવાળ ખુશ. કીધું ગોવર્ધનના હિસાબે આપણી ગાયો ખુશ છે, ગાયો રાજી છે. જો ગાયો રાજી રહીએ તો આપણે પણ રાજી રહી. ગાયો ખુશ તો આપણે ખુશ. એ રીતના વાત કરી. આપણે ગોવર્ધનની પૂજા કરીએ. ગોવર્ધન પ્રભુને અન્નકોટ ધરવામાં આવ્યો. કીધું બધા લોકોને જે વ્રજવાસીઓને કે કામ કરો, તમારા ઘરે જાઓ, આ જે બધી સામગ્રી તૈયાર કરી છે એનાથી બધી ઘરે લઈ જાઓ. તમને જે કંઈ ફાવે એ વસ્તુ સામગ્રી તરીકે લઈ આવો. બધાને અલગ અલગ વસ્તુ કહેવામાં આવી. એમાં એક જણાએ કીધું જા ભાઈ તારે ઘરવાળાને જે આવડે એ લઈ આવ. એટલે વાત કરી કે નહીં મારા ઘરવાળાને ખાલી બે જ વસ્તુ આવડે, કાં તો કજિયા કરે કાં ભજીયા કરે. કીધું કે એને કહેજે કે આજ કજિયા ના કરે, આજ ભજીયા તૈયાર કરે. ભજીયા લઈ આવો. જેને જે આવડે એ લઈ આવો. કોઈ કે મારા ઘરવાળાને શીરો મજાનો બનાવે એ લઈ આવો. બધા પોતપોતાના ઘરેથી બધાને ભેગા કર્યા. પ્રભુને અન્નકોટ ધરવામાં આવ્યો. અન્નકોટ ધરી ત્યારબાદ એ બધો પ્રસાદ સ્વરૂપે બધાને વાટવામાં આવ્યો. એક રીતના જોઈએ તો બધાના અન્ન ભેગા કર્યા એટલે મન ભેગા થયા. અન્ન ભેગા કર્યા પહેલા ઇન્દ્રએ વિચાર કર્યો, એના બધા ગણને પૂછ્યું કે હજી સુધી વ્રજમાંથી કેમ સ્વાહ સ્વાહનો અવાજ નથી આવતો. પેલા બધા ગણોએ આવીને જોયું, પાછી જઈને વાત કરી કે ત્યાં હવે સ્વાહ અવાજ બંધ થઈ ગયો. એ લોકો તો આ રીતના ગોવર્ધન પ્રભુને અન્નકોટ ધર્યો છે, ગોવર્ધનને અન્નકોટ ધરીને બેઠા છે. કીધું કે કામ કરો ત્યાં જઈ અને અનરાધાર વરસાદ વરસાવો. વ્રજમાં એક કાકરોય ના વધવો જોઈએ એટલો વરસાદ વરસાવજો. આ રીતની વાત કરી. બધા ગણો આવી, એ બધા મેઘ ગણ આવીને વ્રજમાં વરસાદ શરૂ કર્યો. આજે એકવાર પ્રભુએ બધા વ્રજવાસીઓને કીધું એક કામ કરો, તમે જાઓ, જઈ ગાય તમારી જે બધી ઘરમાં કિંમતી ઘરવખરી છે એ બધી કિંમતી વસ્તુઓ લઈ અને આવી જાઓ. જે કંઈ તમારી પાસે કિંમતી વસ્તુ હોય એ બધું લઈ આવો. લઈ અને આવ્યા છે. પ્રભુ એકવાર જશોદા માને વંદન કર્યા. માને વંદન કરી, ગોવર્ધન પ્રભુને વંદન કર્યા. ગોવર્ધન પ્રભુને વંદન કરીને એકવાર ધીમે ધીમે એને ઉચકવાની શરૂઆત કરી. પ્રભુએ એમને ઉચકી લીધા. પ્રભુએ કઈ રીતના ઉચક્યા તો આપણે તે કીર્તનમાં બોલાય છે. જમણો હાથ કમરે રાખ્યો તો અને આમ ડાબા હાથે નકીએ આખા ટટલી આંગળી ઉપર પ્રભુએ આખા ઊંચા રાખ્યા. બધા ગોવાળિયાઓ આવ્યા. એમણે આવી અને આ દ્રશ્ય જોયું એટલે એકવાર બધાને ખ્યાલ આવ્યો કે નહીં આ ઈશ્વરનું સ્વરૂપ છે. આ રીતના તો પ્રભુએ ઘણી લીલાઓ કરી. ઘણી લીલાઓ એવી કરી જેનાથી લોકોને ખ્યાલ આવે કે આ ઈશ્વર છે. ત્યારબાદ પ્રભુ માયા દ્વારા એનું અવતરણ કરી બતાવે. પ્રભુનો એક નિયમ હતો, માયા દ્વારા અવતરણ કરી દેતા. ઘણી લીલા આપણે જોઈએ કે કથા આવે છે. પ્રભુએ જ્યારે જંગલમાં ગયા, આગ લાગી, જે આગ લાગી તે દાવાગ્નિનું પાન કરી ગયા. સામાન્ય બાળકની તાકાત નથી કે અગ્નિ પી જાય. ત્યારે પ્રભુનું સ્વરૂપ હતું. ઘણીવાર લોકોને આ બધું દેખાણું. કીધું કે આ બધું ઈશ્વરનું રૂપ, આના પરથી ખ્યાલ આવે. પ્રભુએ ગોવર્ધનની પૂજા કરી. આખું પૂજા કર્યું. 7 દિવસ અનરાધાર વરસાદ પડ્યો. વરસાદ આમ આકાશમાં સૂર્યનારાયણના દેખાણા 7 દિવસ સુધી આમ સતત ચાલુ ને ચાલુ. ખૂબ વરસાદ પડ્યો બધો. પણ જોઈએ બધા ગોવર્ધનના આશ્રયમાં આવ્યા. બધા પ્રભુને ગોવર્ધનની નીચે
એક વખત બધા જે ગોવાળિયાઓ હતા આમ ધીમે ધીમે હાથમાં લાકડી હતી એનો આમ ટેકો દેવા લાગ્યા. ભગવાને કીધું કે તમે બધાએ ટેકો દીધો હોય તો હું આમ સેજ મારી આંગળી લઈ લઉં. એકવાર કીધું કે આ બધા ગોવાળિયાને વિચાર આવ્યો કે અમારી બધા આટલાની લાકડીના ટેકા છે, એમાં તમે 1 મિનિટ સેજ આંગળી નીચે લેશો તો કાંઈ ફેર થોડો પડશે. પ્રભુએ હજી તો આંગળી લીધી, એવી બધી લાકડી આમ બટક બટક બટકવા લાગી. ફરી પાછી પ્રભુએ આંગળી રાખી દીધી. પ્રભુએ દેખાડ્યું કે નહીં, ઈશ્વર કોને કહેવાય, જરૂર પડે જે મદદ કરે. 7 દિવસ સુધી પ્રભુના જે શૃંગાર હતા, રાજભોગ હતા, એ બધા જશોદામાએ ત્યાં જ કર્યા. 7 દિવસ પૂરા થયા, ફરી પાછું આકાશમાં જોયું, સૂર્યનારાયણ દર્શન થયા. પ્રભુએ ગોવર્ધનને પાછા એના મૂળ સ્થાન ઉપર પધરાવવામાં આવ્યા. અને એકવાર તો બધા વ્રજવાસીઓના મુખમાંથી શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, પ્રભુનું નામ પડવામાં આવ્યા. ગિરિરાજ ધરણ ગોવર્ધનનાથ કહેવાના. ત્યારે આપણે અહીંયા કથામાં વિશ્રામ લઈએ. આવતીકાલે આપણે કથા પ્રસંગમાં આગળ વધશું. આવતીકાલે રાસલીલાથી આપણે કથા શરૂ કરશું. રાસ પંચાધ્યાય ત્યારથી કથાની શરૂઆત થશે. રાસ પંચાધ્યાય મથુરાધીશની કથા, એ બધી કથાને પૂરી કરી આગળ કથામાં આવશું. છેલ્લે રૂકમણી વિવાહે આપણે કથા પૂરી કરશું. અત્યારે આપણે અહીંયા કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી વલ્લભાધીશ કી, श्याम सुंदर श्री हमने महारानी जी की, अपने अपने गुरुदेव की। श्री भागवत भगवान की। केम शुष्क थईने बैठा छो? ठाकुरजी नो जय घोष थाय, आप सर्वे जय घोष करो। बोलिए भागवत भगवान की। तमारो दोष नतो, मारो हतो। मैं एवुं बोलाव्युं એટલે તમે એવું બોલ્યા। गिरिराज धरण की, श्याम सुंदर श्री यमुने महारानी की, वल्लभाधीश की। श्रीमद् भागवत जी चरणारविंद में कोटि कोटि वंदन। परब्रह्म परमात्मा की अनंत कृपा थी व्यासपीठ पर विराजमान जे एमना दादा साथे पण मैं कथाओ करेली, दीपकभाई ना सुपुत्र, अने अत्यारे व्यासपीठ पर छे एटले एना चरण में वंदन। कारण के व्यास गादी थी ऊपर कोई वस्तु नहीं, याद रखो। हाँ, राज गादी पर जेने वंदन करे ए व्यासपीठ है। व्यासपीठ जेवुं कोई तत्व सत्व 24 अवतार भगवान ना एमा वेद व्यासनो अवतार छे। ए गादी छे परमात्मानी। અહીંથી સુંદર વિચારધારાઓ તમને આપવામાં આવે છે। વિશેષ નહીં કહું, પણ એક વાત કરું કે તમારી પાસે એક ફળ હોય અને મારી પાસે એક ફળ હોય। માનો કે મારી પાસે એક એપલ છે, તમારી પાસે એક એપલ છે। હું તમને મારો એપલ આપું છું, તમે તમારો એપલ મને આપો છો, तो बे पासे કેટલા એપલ રહ્યા? હા, હતા એટલા જ રહ્યા। અને પણ મારી પાસે એક સારો વિચાર છે, તમારી પાસે એક સારો વિચાર છે। હું મારો વિચાર તમને આપું છું, તમે તમારો સારો વિચાર મને આપો છો, તો બે પાસે કેટલા રહ્યા? બસ આજ છે। બે પાસે બબ્બે વિચારો રહ્યા। એક તો હતો, એક આપ્યો, बब्बे विचारो। व्यास गादी एक विचारधारा है। ज्ञाननी सरिता वही रही है थी। अरे हूँ शू कहूं विशेष, पण आ मारी विद्याभूमि है। यहाँ 7 वर्ष हूँ पाठशाला में मैं अभ्यास करो छे। मारी विद्याभूमि ने पहला हूँ वंदन करूं। जे पाठशाला में बेनश्री मने खूब कहेलू, मंडळवती मने पत्रिकाओ मळी। हमणा 2-2.5 महीना पहला अमे सप्ताहो राजकोट में 2 करी, रतन पर करी,
એમના પરિવારમાં ગઈ સાલ દ્વારિકામાં કથાઓ કરી, ખૂબ પરમાત્માની કૃપાથી. પણ હું એ કહેવા જઈ રહ્યો છું કે આ વિદ્યાભૂમિ બાપુ દેવી પ્રસાદજી મહારાજ, એમના સદગુરુ શાંતિદાસજી મહારાજ, મહારાજે ગુરુજી લાલજીભાઈ મોઢા, લાલજીભાઈ નારાયણજી મોઢા અને માશંકરભાઈ નબલશંકર ત્રિવેદી, મારા સદગુરુ જામનગરના. આપે નામ સાંભળ્યું હશે લાલજીભાઈ મોઢાનું. જેમની પાસે મેં અભ્યાસ કર્યો હતો એમની પાસે જ પૂજ્ય બાપુ દેવી પ્રસાદજી અભ્યાસ કર્યો હતો. એ અમે આજ બાપુના આશ્રમની અંદર આ બાળ કથાકાર દ્વારા, મારી પૂજ્ય બહેનો, પૂજ્ય શબ્દ વાપરું છું, બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન જોઈને અતિ આનંદ થયો. અહીંથી વિચારધારાઓ રેલાય છે વ્યાસગાદીની. બધાને ખબર છે એ જ બાળ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણ થયા એને 5000 વર્ષ થઈ ગયા, છતાંય સાંભળવું ગમે છે. કથાકાર કોણ છે એ જોવાનું નથી, કથા કોની છે એ જોવાનું છે. યાદ રાખજો. હા, કથાકાર કોણ છે એ બહુ જોવાનું નથી. કથા મારા કૃષ્ણની છે, કથા લાલાની છે, કથા પરમાત્માની છે. હા, એ કથાનો આનંદ. એક જ દાખલો દઉં. આજ કઈ તારીખ છે? જવાબ આપો. 30. આવતીકાલે 1-10 ઓક્ટોબર થશે. સવારના બધા પેપર વાંચતા હશો ને? કાલે અખબાર ખોલો અને એમાં 30 તારીખનું છાપું આવી જાય, તમે શું કરો? જવાબ આપો. શું કહો? આ તો વંચાઈ ગયો છે, વાસી છે. કાલનું છાપું આજે વાંચવું ગમતું નથી અને 5000 વર્ષ પૂર્વની કથા સાંભળવી ગમે છે. એ જ મારા વ્યાસગાદીનો પ્રભાવ, પ્રતાપ કે પ્રચાર પ્રસારની જરૂર નથી, આ પ્રભાવ છે. બ્રાહ્મણનો પુત્ર, રામાયણ તો કહે છે પૂજે બે પ્રગુણહીના. ગુણ વગરનો બ્રાહ્મણ ન હોય પણ બ્રાહ્મણ માત્રની પૂજા કરે. બ્રાહ્મણો, દ્રૌપદી બોલ્યા છે, બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો વર્ણ માત્રનો ગુરુ છે. ગુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે અંધકાર. રૂ શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય એનું નામ છે ગુરુ. અને બ્રાહ્મણો નિતરામ ગુરુ. અને સુંદર કથા બાળ લીલાની ચાલી રહી છે. પ્રભુએ 5 નિયમ લીધા ગૌશાળા બાવીને. બહુ સરસ વર્ણન કરતો હતો બાળક, બહુ આનંદ આવ્યો. પહેલો નિયમ લીધો, મારી ગાયો પાદુકા ન પહેરે ત્યાં સુધી નહીં પહેરું. બીજો નિયમ લીધો, માથાના કેશ નહીં કપાવું. ત્રીજો નિયમ લીધો, 11 વર્ષ 52 દાડા સુધી ગોકુળ અને વૃંદાવનની બહાર નહીં જાઓ. ચોથો નિયમ લીધો, હાથમાં હથિયાર નહીં ધારણ કરું. 11 વર્ષ 52 દાડા સુધી શ્રી કૃષ્ણએ જેટલા અસુરોને માર્યા ને એ બધાને હથિયાર વગર માર્યા છે. અને છેલ્લો નિયમ લીધો, 11 વર્ષ 52 દાડા સુધી સીવેલું વસ્ત્ર નહીં પહેરવું. આ કૃષ્ણના નિયમો હતા. આ પરમાત્માના નિયમો હતા. ઈશ્વર પણ નિયમને ધારણ કરે છે. એટલે ગીતાજીમાં એ જ કૃષ્ણ બોલ્યા છે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તદ્દત દેવે તરોજનઃ સયત પ્રમાણમ કુરુતે લોક તદનુ વર્તતે. ભગવદ ગીતા. અર્જુન, હું પણ શાસ્ત્રની વિધિ વિરુદ્ધ આચરણ ન કરી શકું. કેટલી સરસ કથા ઇન્દ્રની. તમને ખબર છે, ભગવાને બધા એમ જ કહે છે કે ભગવાને ગોવર્ધન ક્યાં ધારણ કર્યો? જવાબ આપો. ટચલી આંગળી ઉપર નહીં. અમારો વલ્લભ ના પાડે છે, અમારો પુષ્ટિના આચાર્ય વલ્લભજી ના પાડે છે કે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ નથી કર્યો. ભગવાને નખ પર ગિરિવર રાજ ધર્યો. કૃષ્ણએ પોતાના નાખૂન ઉપર ગોવર્ધન લીધો છે. ગો એટલે ઇન્દ્રિય. ભગવાનનું નામ આ લીલા કરી ગોવિંદ પડ્યું છે.
આ લીલા કરી પ્રભુ ગોવિંદ કહેવાયા. ત્રણ વસ્તુ સાર્વજનિક છે એનું કૃષ્ણએ દર્શન કરાયો. કઈ ત્રણ વસ્તુ સાર્વજનિક છે? જલ, સ્થળ અને ફળ. આ ત્રણ વસ્તુ સાર્વજનિક છે એનું કૃષ્ણએ દર્શન કરાયું બાળ લીલામાં. જલને મુક્ત કર્યો કાલિયનું દમન કરીને. ઇન્દ્રિયોને મારી નથી. ઇન્દ્રિયોને મારી તો બધી જીવાય કેમ? ઇન્દ્રિયો મરી જાય તો. હા, ઇન્દ્રિયોનું શમન કર્યું છે ભગવાને. કાલિયની ઇન્દ્રિયો પર પ્રહાર કર્યો છે, શમન કર્યું છે. ઇન્દ્રિયોને મારી નથી. એટલે ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, વશે યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હે અર્જુન, જેની ઇન્દ્રિયો વશમાં છે તસ્ય પ્રજ્ઞા, પ્રજ્ઞા માને બુદ્ધિ, એની બુદ્ધિ શ્રેષ્ઠ બને છે. હા, ભગવાને ગેડી વડે ઇન્દ્રિયો ઉપર પ્રહાર કર્યો અને વાસના રૂપી વિષ હતું નહીં ઓકાયું. વાસના રૂપી વિષ ઓક્યું અને પછી વૈષ્ણવી તિલક, જેમ કહ્યું કે વૈષ્ણવી તિલક ભગવાન થઈ 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 નાચ્યા અને ભગવાનનું યુ આકારનું વૈષ્ણવી તિલક એ કાલિયાના લલાટમાં થઈ ગયું હતું. વૈષ્ણવ શબ્દનો અર્થ શું? વિષ, ષટકોણનો શ આવે હો. વિષ એટલે ઝેર અને વિષ એટલે આંકડાકીય રીતે. બારાખડીમાં મારે વિશેષ સમય નથી લેવો. બારાખડીમાં 4 સ મૂક્યા છે. એની અંદર વ્યાકરણ છે, એની અંદર જ્ઞાન છે. સકાર, શકાર, શકાર અને ક્ષકાર. લઘુ સિદ્ધાંત કૌમુદીમાં આનો સિદ્ધાંત આવે છે કે તમે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર અવ્યવસ્થિત કરો તો અર્થનો અનર્થ થઈ જાય છે. શબ્દ વહી બ્રહ્મ, શબ્દ એ જ નારાયણ છે. અને એક વસ્તુ કહી દઉં, આપ પ્રેમથી સાંભળો છો એટલે કહી દઉં, જ્યાં સુધી આપણે કોઈ શબ્દો બોલ્યા નથી ત્યાં સુધી એ શબ્દના આપણે માલિક છીએ. યાદ રાખો. અને શબ્દ બોલી દીધા પછી આપણે એના ગુલામ બની જઈએ છીએ. યાદ રાખો. શબ્દ વહી બ્રહ્મ, શબ્દ એ જ બ્રહ્મ છે, શબ્દ એ જ નારાયણ છે. ઘણા કે અમારો સમય આવો ચાલે છે, પણ પેલા સમય નીકળી જશે. સમયને થોડો સમય આપો. સમજાય છે? સમયને થોડો સમય આપો, નીકળી જશે. એટલે એક પંક્તિમાં કીધું કે સમયની ભેટ તો સર્વને સરખી. સમયની ભેટ તો સર્વને સરખી, વાપરો કે વેડફો સદાય સરતી. સમયની ભેટ તો સર્વને સરખી, વાપરો કે વેડફો સદાય સરતી. બધાને બ્રહ્માંડમાં એ જ ઠાકોરજીએ સમય આપ્યો છે. કોઈ વાપરે છે અને કોઈ વેડફે છે. એ જ ભેટ છે, એ સરતી જ રહે છે. એટલે ઈશ્વરીય નામ સદૈવ મંગલકારી હતું, છે અને રહેશે. એક વાત કરું, આપણો જન્મ નહોતો થયો ત્યારે આપણું કોઈ નામ હતું? જવાબ આપો. આવ્યા અનામી ને જઈએ, બોલો નનામી. હજી ઊંડાણમાં લઈ જાઓ. આપણો જન્મ થાય ત્યારે આપણું પંચાયતમાં નામ કોણ નોંધાવા જાય?